ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ यस्माच्छातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। येरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते। ॐ शान्ति शान्ति शान्तिः। शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। ब्रह्मणे नमस्ते वायो प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ શાંતિ તૈતરીયનો જે મંત્ર ચાલે છે ને એટલું જ હું બોલાવડું છું. આખું તૈતરીય હવે નથી લેતી, આખી બ્રહ્માનંદ વાળી નથી લેતી. પ્રાણમ દેવાથી બોલું છું, તમે રિપીટ કરજો. પ્રાણમ દેવા અનુપ્રાણંતિ મનુષ્યાઃ પશવશયે પ્રાણો હિ ભૂતાનામાયુઃ તસ્માत् સર્વાયુષમુચ્યતે. સર્વમેવ તે આયુર્યન્તિ ये प्राणं ब्रह्मोपासते. प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति. तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद्वा एतस्मात् प्राणमयात् अन्योन्तर आत्मा मनोमयः. तेनैष पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य यजुरेव शिरः
ऋग्दक्षिणः पक्षः सामोत्तरः पक्षः आदेश आत्मा अथर्वारंगिसः पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति. આપણે ચર્ચા એ ચાલી રહી છે ક્યારની કે પૂર્વ પક્ષ જે છે આપણે મનોમયની ચર્ચા ચાલી રહી છે. તો મનોમય જે છે એમાં મન આવે તો વૃત્તિ આવે, મનના વિચારો આવે. એટલે જે વિચારો જે છે એને સંસ્કૃતમાં આપણા શાસ્ત્રની ભાષામાં વૃત્તિ કે. ઓકે, એકચ્યુઅલી વિચાર જે છે એ ત્યારે થાય કે વૃત્તિ તો કેવી, એમ કેટલી એવી જુદી જુદી વૃત્તિઓ ઉઠતી હોય અને પાછું અદ્રશ્ય થઈ જાય. પછી એવું જે મનનું જે સંકલ્પ વિકલ્પ આવું કેટલું ચાલ્યા કરે, પછી એને એક્ઝેક્ટ આમ ક્રિસ્ટલાઇઝ થઈને તમે આમ એમ કહો કે મારે આમ કરવું જ છે આવું ડિસિઝન, તો તમે એને વિચાર કહી શકો, જેને નિશ્ચયાત્મિકા બુદ્ધિ કે. એટલે વૃત્તિ જે છે એ હવે પૂર્વ પક્ષ એવું કે છે કે જો તમારા મનમાં છે કેટલી સવારથી સાંજ સુધી જાગ્રત અવસ્થામાં કેટલી વૃત્તિ આવે ને જાતી હોય છે, તો એ જેટલી વૃત્તિ આવે જેને હજી ક્રિસ્ટલાઇઝ કરીને તમે આમ પાક્કો નિશ્ચય રૂપે નથી લાવ્યા, તો એવું તો રોજે કેટલી આવે છે, એ તો બધી ક્ષણિક છે. બરાબર? એટલે હવે એને ગમે એમ કરીને એમ કેવું છે કે વૃત્તિ બધી જેવી રીતે છે ને એવી જ રીતે વેદના મંત્રો તમારા ઉઠે છે. તો વૃત્તિ છે એ મોમેન્ટરી છે, ક્ષણિક છે. તો વેદ એ ક્ષણિક છે, એટલે વેદ એ અનિત્ય છે. એટલે વેદ અનિત્ય છે તો વેદના મંત્રો ને એનું કઈ બહુ છે નહીં, એટલે જ્ઞાન જે છે એનું કોઈ મહત્વ જ નથી, તો આવે ને જાય. એટલે હવે આખું ડિસ્કશન મનોમય કોર્સની અંદર આ બધું ડિસ્કશન એટલે આવે છે કારણ કે એ આખું એ વૃત્તિ અને વૃત્તિ ક્ષણિક છે એવું પૂર્વ પક્ષીના ડિસ્કશન ઉપરથી આખું છે. તમને એમ થાય ને મનોમય કોષમાં કાં આટલું બધું આવેલું, એમ કે લાઈક અન્નમય કોષ છે, પ્રાણમય કોષમાં લગભગ એમ કે આપણને એવું લાગતું હતું કે વિષય વસ્તુની વળગીને એની વધારે ડિસ્કશન હતું. આમાં વૃત્તિનું કેમ આટલું બધું? એટલા માટે આવ્યું કારણ કે એ શંકા ઊભી કરે છે. જે શંકા ઊભી કરે છે એ વ્યક્તિ બહાર જ હોવી જરૂરી નથી. જે વ્યક્તિ શાસ્ત્ર ભણી રહી છે એને પણ આજે નહીં તો કાલે એને બી કંઈક ડાઉટ છે, પોતે પોતાની રીતે અભ્યાસ કરે અથવા તો બીજે ક્યાંકથી એને આવે. કેવું આવે તો કે વેદ પ્રમાણ નથી, વેદ તો જો છે ને એમ કે આવી રીતે વૃત્તિ રૂપે છે, વૃત્તિઓ તો આવે ને જાય. એટલે એવા એવા જેને કહે કે એકદમ એવા વિતંડવાદી નિષેધાત્મક વિચારધારા વાળા વેદનું ખંડન કરનારા આપણી આસપાસ હોઈ શકે, અને આપણી આસપાસ હોય પછી આપણા મનને કલુષિત કરે. એટલે આ બધું પૂર્વપક્ષ સિદ્ધાંતથી જે આદિ શંકરાચાર્યજી મહારાજ આપણને મનન કરાવે છે. જે મેં તમને આની પહેલા કીધું એટલે સ્થાણુ નિખનન ન્યાય. તમને એમ કહો મને સમજાઈ ગયો, પાછું તમે ક્યાં પૂર્વપક્ષ ઉભો કરો ભાઈ? સ્થાણુ નિખનન ન્યાય એટલે આ વખતે દર્શનાબેન કહેતા હતા અહીંયા આપણા પ્રાણ પ્રતિષ્ઠાના સ્તંભ રોપતા હતા ને તો કે પાછા હલાવતા હતા, એટલે કે મને યાદ આવી ગયું કે એ શું છે. તો એ હલાવે છે એને ઢીલો કરવા માટે કે અસ્થિર કરવા માટે નથી, એ હલાવે છે કારણ કે પછીથી કોઈ હલાવીને પાડી નાખે એના કરતા ઇટ ઇઝ બેટર કે અમે હલાવીને ચેક કરીને એને વધારે એની નીચે રોડા કે પથ્થર નાખીને મજબૂત બનાવી દઈએ. એટલે આદિ શંકરાચાર્યજી આપણી અંદર જ ડાઉટનો કીડો નાખે, શંકાનો કીડો, એટલા માટે કે ભાઈ બીજા કોઈ તમને હલાવી જાય અને તમે જ્ઞાનમાંથી ભગવાનની પ્રાપ્તિમાંથી ચ્યુત થાવ એના કરતા હું જ તમારા મનમાં ડાઉટ નાખું. એટલે પૂર્વ પક્ષ સિદ્ધાંત, પૂર્વ પક્ષ એટલે ડાઉટ નાખવો, શંકા નાખવી, અને સિદ્ધાંત એટલે એ શંકા છે એ બિલકુલ ખોટી છે, એ
વિથ શ્રુતિના આધારથી સિદ્ધ કરે, માત્ર તર્કથી સિદ્ધ ન કરે, કારણ કે તર્ક છે એ કોઈ દિવસ પ્રમાણ નથી. પ્રમાણ જે કોઈ હોય તો માત્ર ને માત્ર વેદના મંત્રો પ્રમાણ છે, 4 વેદ પ્રમાણ છે, એના સિવાય બીજું બધું નકામું. હા, તમને પછી શ્રુતિ પછી યુક્તિ આપે, યુક્તિ એટલે લોજિક, પણ પેલા જે સાક્ષાત પ્રમાણ છે આંખ જેવું, આપણે આઈ વિટનેસ કહીએ એટલે ખતમ, પછી કઈ હોય જ નહીં. એમ શ્રુતિના મંત્રો જે છે એ સાક્ષાત પ્રમાણ છે. પછી હા, તમને સમજાવવા માટે યુક્તિ એટલે લોજિક આપે, યુક્તિમાં દ્રષ્ટાંત આવે, યુક્તિની અંદર જુદું જુદું તમને એવી રીતે આપણી ડે ટુ ડે લાઈફની કોઈ વસ્તુ જે છે એની સાથે કમ્પેરિઝન કરીને બી સમજાવે, પણ એ પ્રમાણ નથી. યુક્તિ, તર્ક કે લોજિક કદી પ્રમાણ નથી. ઇટ ઇઝ ટુ સપોર્ટ, ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ, એનો જે સિદ્ધાંત છે એને સમજાવવા માટે છે, સપોર્ટ માટે છે. મુખ્ય વસ્તુ શું છે તો કે શાસ્ત્રના મંત્રો, વેદના મંત્રો. એટલે જેમ જેમ તમે અભ્યાસ કરશો એમ એમ કાયમ માટે પૂર્વ પક્ષ સિદ્ધાંત આવશે. એટલે અત્યારે હવે એસ જ મનોમયનું બધું કહી દીધું છે, પણ તોય હવે મનોમયમાં આવી એક પૂર્વ પક્ષ છે જે આપણે બે વખતે જોયું કે પૂર્વ પક્ષીનું એવું જ કેવું છે કે એ તો વૃત્તિ છે, વૃત્તિ તો ક્ષણિક છે, તમારા વેદ એ ક્ષણિક. એટલે હવે એનો જવાબ જે છે એ આપણે ગઈ વખતે જોયો હતો કે પેલી વસ્તુ કે એ જે છે ને, એમ કે આપણને ગઈ વખતે આપણે જોયું હતું કે એ વૃત્તિનો વિષય નથી. એ તો કે વેદમાં એવા મંત્રો છે કે તમારે ધારો કે તમે મહામૃત્યુંજયનો હોમ કરો તો કે તમારે 5 માળા કરવાની અથવા 1008 વાર કરવાનું. તો એ જયારે રિપીટેશનનું વિધાન છે, ઓર વ્યક્તિ જે છે એ પોતે પોતાના જપ કરે, અથવા તો એમ કે રુદ્રમ જે છે એ માનસિક રીતે કરે, કઈ બી માનસિક કરે છે, તો ઇટ ઇઝ નોટ વૃત્તિ, એ સ્મૃતિ છે. એટલે જે વેદના મંત્રો છે એ વૃત્તિ અને સ્મૃતિ બંને છે, અને સ્મૃતિ છે એ હંમેશા વિલ બેઝ છે. ઇટ ઇઝ નોટ ઓલવેઝ તમે એમ કહો કે ના હવે તો યાદ રહે, ખરું નો યાદ રહે. એટલે મેં ગઈ વખતે સ્મૃતિની થોડીક ચર્ચા કરી કે જે મેમરી છે એનું સ્વરૂપ કેવું છે. મેમરી ઇઝ ઓલવેઝ નો, એવું હંમેશા નથી કે ના ના એ આપણા હાથમાં નથી. સ્મૃતિ જે છે એ એસ જ એવું લાગે આપણા હાથમાં નથી, પણ તમે ઘણી વાર એવું વિચાર કરો કે હા આપણે સોમેશ્વર ભગવાનનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ક્યાં કરી છે, તો સપોઝ તમને યાદ નથી તો તમે યાદ કરો, હા કોરોના પહેલા કર્યું હતું. હા, આપણે કીધું હતું કે દર 12 વર્ષે જે કાંઈ ઓમિશન એન્ડ કમિશન હોય, જે કાંઈ આપણાથી કરવાનું ન થયું હોય, ન કરવાનું થયું હોય, તો એની ક્ષમા યાચના માટે એવરી 12 યર્સે, અત્યારે જેવી આપણે અહીંયા ઓમકારેશ્વર ભગવાનની કરી એવી 3 ડેઝની પાછી પ્રાણ પ્રતિષ્ઠા કરવાની, પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એવરી 12 યર્સ. તો તમને યાદ નથી તો તમે અત્યારે યાદ નથી આવતું, પણ તમે પાછું યાદ કરો કે હા કયા યરમાં, કે 18માં કર્યું હતું, એટલે હા કોરોના પહેલા કર્યું હતું અને આ ડેટ હતી, હા આપણે ઓલું જે હતી ને આપણી પાટોત્સવની ડેટ ત્યાર કરી હતી. એટલે નથી યાદ તો તમે તમારી બુદ્ધિ ઉપર જોર લગાવો તો એ તમને એ ડેટા બહાર નીકળે અંદરથી. એટલે વેદના મંત્રો જે છે એ એવી ક્ષણિક વૃત્તિ નથી, એ ઘણી બધી રીતે એમ કે એ જે મંત્રોની આવૃત્તિ કરીએ છીએ, રિપીટેશન, તો એ શેનાથી થાય છે તો કે તમે સંકલ્પ કરીને બેઠા છો કે મારે આ મંત્રનું રિપીટેશન કરવું છે, તો એ કોઈ રીતે પણ ક્ષણિક નથી. એ ખરેખર તો એમ કે રિપીટેશન છે, જે પુનરાવૃત્તિ જે છે એ આવી રીતે વિલ બેઝ છે, સંકલ્પથી તમે કરો છો, અને એ આવી રીતે નો ડાઉટ માનસિક વૃત્તિ છે, પણ એ વિલ બેઝ છે. એ કોઈ રીતે બી સંકલ્પનો વિષય નથી, અને કોઈ રીતે પણ એ ક્ષણિક વૃત્તિ નથી. વેદના મંત્રો હવે એ નથી, એની હવે વસ્તુ એ ક્ષણિક નથી, એ અનિત્ય નથી, પરંતુ હવે આખું ઈ સમજાવવું છે, આખું હવે પછીના લગભગ ભાષ્યનો વિષય આટલો છે, એના દ્વારા આટલું એક જ વાક્ય કેવું છે, પણ જુદું જુદું યુ કેન સે વેદ જુદી જુદી શ્રુતિના મંત્રો ટાંકીને કહેશે. શ્વેતા શ્વેતરનું કહેશે,
તૈતરીય આરણ્યક માંથી કહેશે. તૈતરીય ઉપનિષદનો આપણે જે કરીએ છીએ ઉપનિષદ વિભાગ છે, જ્ઞાનકાંડ છે. એવો જ તૈતરીયનો આરણ્યક ને બ્રાહ્મણ વિભાગ એટલે જે કર્મકાંડ વિભાગ છે, ત્યાંથી પણ મંત્રો લઈને હવે આદિ શંકરાચાર્યજી એક જ વાક્ય સિદ્ધ કરશે, ધેટ ઇઝ વેદ નિત્ય છે, એ ક્ષણિક નથી ભાઈ, અનિત્ય નથી. તો તમે એમ કહો નિત્ય એટલે કેવા? આત્મા બ્રહ્મ જેવા નિત્ય? તો કે ના, વેદ નું પ્રવાહ નિત્યત્વ છે. વેદ વૃત્તિ છે ને ક્ષણિક છે ને અનિત્ય છે એવું નથી ભાઈ, પરંતુ પ્રવાહ નિત્યત્વ છે. પ્રવાહ નિત્યત્વ એટલે શું? હમણાં આપણે સમજાવે. એટલે બે પ્રકારના નિત્યત્વ હોય, એકને કુટસ્થ નિત્ય કહેવાય, એકને પ્રવાહ નિત્ય. કુટસ્થ નિત્ય એટલે શું? તો કે ભગવાન જે છે, બ્રહ્મ જે છે, જે ચૈતન્ય સ્વરૂપ ઈશ્વર છે, સત્યમ જ્ઞાનમ અનંત સ્વરૂપ આપણે જેને કહીએ, જેનું સ્વરૂપ ઈ છે, એ કુટસ્થ નિત્ય કહેવાય. એ ઉત્પત્તિ હોય, લય હોય, જે બી સ્થિતિ હોય હંમેશા હોય જ. એમ કે મહાપ્રલય થયો, ભગવાનનો પ્રલય થયો, એવું થાય? એ તો જાગતો બેઠો છે. બધા જ જીવોના, કીડીથી માંડીને બ્રહ્માજી ત્યાં સુધીના બધા જીવોના કર્મોનો હિસાબ જોતો ભગવાન તો બેઠો છે. ઈ સુઈ ન જાય. આપણે ભલે એનું ભક્તિમાં એમ કે પછી તો લાલાને પુઢાડી દીધો, અવારના પોરમાં ભગવાનની પૂજા કરીને પછી એને પોડાડી દે, પછી મારે જે કરવું એ કરું, ચિસ્કા નાખું, ખાડા ધોડા કરું, અનીતિ કરું, કારણ કે લાલાને તો પોડાડી દીધો. તો લાલો થોડો પોડતો હશે? લાલો કોઈ દિવસ સુવે નહીં. સુવે તો શું થાય? સુવે કોઈ દિવસ લાલો? એ તો જસ્ટ આપણો ભાવ છે કે સ્ત્રીમાં માતૃત્વ હોય એટલે એ બધું એને લાડ લડાવે. એટલે કુટસ્થ નિત્ય એટલે શું? તો કે જે હંમેશા છે, ત્રણેય કાળમાં છે. ત્રિકાલે પિત્તિષ્ઠતિ. આપણે જે સત્યની વ્યાખ્યા કહીએ ને, કે જે કાલે બી છે, આજે બી છે ને પછી બી રહેશે, દેટ ઇઝ સદબ્રહ્મ. એને કુટસ્થ નિત્ય કહેવાય. પરંતુ વેદ જે છે એ પ્રવાહ નિત્યત્વ છે. પ્રવાહ નિત્યત્વ એટલે શું? તો કે ભગવાન જે છે એ જયારે મહાપ્રલય કરે તો આખી સૃષ્ટિનો લય થઈ જાય. આખી સૃષ્ટિ, બધું અનમેનિફેસ્ટ, અવ્યક્ત અવસ્થામાં જતું રહે, બધું જ. તો એ જ્ઞાન જે છે, વેદ, એ પણ અવ્યક્ત અવસ્થામાં ત્યાં જતા રહ્યા. પછી જયારે ભગવાન ને એવું થાય, સો કામયત બહુ પ્રજા યેતિ, એમ કે હવે હું એકમાંથી બસ વિવિધ બનું. શું કામ? તો કે બધા જીવો જે સૂઈ ગયા છે મહાનિદ્રામાં, પ્રલયમાં બધા સૂઈ ગયા છે, એના પાપ પુણ્ય હવે પોકારે છે, ઉઠો ઉઠો. એમ કે આપણી રોજની ઊંઘ હોય કે મહાપ્રલયની ઊંઘ છે, નિદ્રામાંથી ઉઠાડનાર કોઈ હોય તો ખુદના કર્મો પાક્યા છે. એટલે ભગવાન હવે એ બધા જીવોને, એકો એક જીવોને, એ ચાહે ટોટલી પ્રોગ્રામ જીવો છે કે પછી ફ્રી વિલ જેને છે એવા મનુષ્ય છે, બધાને જગાડે. અર્થાત ભગવાન સૃષ્ટિના સર્જનનું કામ હાથમાં લે. હવે સર્જન પહેલા હંમેશા જ્ઞાન જરૂરી છે. એટલે સૌથી પહેલા તો કે ઋષિ મુનિ જે છે એમ કે નૌકામાં આવ્યા, હોડીમાં આવ્યા, શું લઈને? તો કે એના હાથમાં વેદ લઈને આવ્યા. એટલે સૌથી પહેલા પ્રગટ થાય તો એ જે અનમેનિફેસ્ટ અવસ્થામાં હતા, અવ્યક્ત અવસ્થામાં, તો પહેલા વેદ આવે. અર્થાત ઋષિ મુનિઓએ એ બધા વેદને, મંત્રોને જોયા. મંત્ર દ્રષ્ટાર, સિયર છે, એ લોકો જોનારા છે. એટલે વેદ મંત્રો જે ભગવાને પોતે એને આવી રીતે અવ્યક્ત અવસ્થામાં મૂક્યા હતા, હવે તો કે ભગવાન એને લાવ્યા બારે. નાશ નથી થયો. એટલે આ એમ શું કે છે કે વૃત્તિ ક્ષણિક છે, એટલે નાશ નથી થતો. એ અવ્યક્ત અવસ્થામાં જતા રહ્યા અને પછી પાછા એને પ્રગટ કરે. ધેટ ઇઝ પ્રવાહ નિત્યત્વ. એટલે જ્ઞાન જે છે એ હંમેશા તો કે પ્રવાહ નિત્યત્વ છે. એ હવે આ મેં તમને જે કીધું એ આપણે ભાષ્ય જે છે, હવે પછીનું ભાષ્યમાં હું વાંચું છું, તમે રિપીટ કરો. તસ્માત મનોવૃત્તિ ત્યાંથી કરવાનું છે. મળ્યું બધા?
તસ્માત મનોવૃત્તિ ઉપાધિ પરિચ્છિન્નમ આત્મચૈતન્યમ અનાદિનિધનમ યજુઃ શબ્દવાચ્યમ આત્મવિજ્ઞાનમ મંત્રાઃ ઇતિ એવં ચ નિત્યત્વોપત્તિઃ વેદાનામ અન્યથા વિષયત્વે રૂપાદિવત અનિત્યત્વં ચ સ્યાत् અનિત્યત્વં ચ સ્યાत् ન એતદ્યુક્તમ. ઓકે, મળી ગયું ને બધાને? ઓકે, તો બોલાવું એ તો. હા, તત્ર છે ને. હા, તો તત્ર રુચઃ અવિષયત્વે તદ વિષય સ્મૃતિ આવૃત્તો ચ ક્રિયમાણાયામ ત્રિઃ પ્રથમમ અન્વાહ इति ऋग आवृत्तिः मुख्यार्थः चोदितः परित्यक्तः स्यात्. એટલે એ જે મેં તમને કીધું, મેં તમને આમ સંસ્કૃત નહોતું વાંચ્યું, પણ મેં તમને કીધું કે એ કે આપણે જે બી મંત્રો જે છે એનું તમે જાપ કરી શકો છો, પુનરાવૃત્તિ કરી શકો છો. હવે એ શું કે છે, પેલો આપણે પૂર્વ પક્ષી કે તો ક્ષણિક છે, નહીં તો જતું રહ્યું. તો જતું નથી રહેતું ભાઈ. અમે એક જ એમ કે વેદ પોતે એમ કે છે, એમ કે તમારા આ મંત્રો છે 3 વાર કરવાના. જે કે છે ત્રિહિ પ્રથમમ અન્વાહ ઇતિ. જો તમે આ મંત્ર 3 વાર કરો, આ માળા છે એ તમે 108 માળા જે છે એ 5 વાર કરો, તો એ અંદર છે તો કરી શકશે ને, પડેલું છે તો. તમે એમ કયો છો એ આવી ઘટવૃત્તિ આવી, પટવૃત્તિ આવી, ઘડાની વૃત્તિ આવી, ઘડા વૃત્તિ જતી રહી. પટવૃત્તિ આવી, પટ એટલે વસ્ત્ર, તો પટવૃત્તિ ચાલી ગઈ. ના, એવું નથી. એ સ્મૃતિમાં છે અંદર અને હંમેશા છે. એટલે એ વૃત્તિ ક્ષણિક છે એનો વિષય નથી. વેદ મંત્રો જે છે વેદ પોતે કહે છે કે આવું 3 વાર કરો, આટલી વાર, 1000 વાર રિપીટ કરો. એટલે એ સ્મૃતિ છે, સ્મૃતિ વિલ બેઝ છે, એને હંમેશા છે. માત્ર માટે આવી રીતે અખંડ નામ જપ છે, અથવા તો આવા મંત્ર જાપ જે છે, કે અથવા તો માનસિક જે બધા આપણે જાપ કરીએ છીએ, માનસિક ક્રિયા જે છે એ બધી મંત્રોની, કે આપણે આખું રુદ્રમ કરીએ, એ બધું એવી રીતે મેન્ટલ ચેન્ટિંગ સંભવી શકે છે, કારણ કે ક્ષણિક નથી છે એટલે. અને આગળ તસ્માત મનોવૃત્તિ ઉપાધિ આગળના ભાષ્યમાં કહે છે કે એ હંમેશા મનોવૃત્તિમાં ઉપલબ્ધ છે. અને એના માટે ઋગ મંત્રમાં એવું કીધું છે. શું કીધું છે? તો કે એ હંમેશા ઋગ મંત્રમાં એવું કહે છે કે એ બધા મંત્રો, એના શબ્દો ચૈતન્ય રૂપે હંમેશા છે. એટલે જેવી રીતે પ્રલય સમયે ભલે એમ કે એ બધું અવ્યક્ત અવસ્થામાં વયું જાય, પણ પાછું વળી જ્યારે સર્જન હોય ત્યારે બધું બહાર આવશે. એટલે વેદના મંત્રો જે છે એનું આવું હંમેશા પ્રવાહ નિત્યત્વ છે. પ્રલય સમય લય પામે અને સર્જન સમયે પાછા એ આવે છે. એટલે ક્યારેય વેદના મંત્રો જે છે એ નાશ નથી પામતા, એ હંમેશા રહે છે. એ પૂર્વ પક્ષીનું કહેવાનું કેવું છે કે આપણે જ્યારે ઘડાનું દર્શન કરીએ, પછી વસ્ત્રનું દર્શન કરીએ, તો જ્યારે ઘડાનું દર્શન કરીએ તો ઘટાકાર વૃત્તિ આવે, એ આકારની વૃત્તિ આવે અંદર. અને પછી આપણને એ વૃત્તિ આવે, પછી આપણે જોઈએ કે હા આ પદાર્થ છે. પેલા એ વૃત્તિ ઉત્પન્ન થાય.
પણ પછી વસ્ત્ર જોવે છે ત્યારે ઘટવૃત્તિનો નાશ છે, પછી પટવૃત્તિ આવે. પછી તમે એમ રૂમ જોવો છો તો મઠવૃત્તિ આવે. એટલે આવી ઘટ પટ અને મઠની એક એક વસ્તુ જોવાથી આગળ આગળની વૃત્તિઓનો નાશ થાય છે. અહીંયા એવું થતું નથી. શા માટે નથી થતું? તો કે વેદના મંત્રો બાહ્ય નથી બીજા બધા વિષયોની જેમ. બીજા બધા વિષયો છે ઘટપટ ને મઠ ને એ બધું કેવું છે? તો કે એ બધા કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયનો વિષય છે. એમ કે કર્મેન્દ્રિય એટલે આપણે એને ગ્રહણ કરી શકીએ છીએ. જ્ઞાનેન્દ્રિય એટલે તો કે આપણે એને જોઈએ છીએ. એમ કે કોઈક સૂંઘવાનો વિષય છે તો સૂંઘો છો, સ્પર્શો છો. તો એને બીજા શબ્દોમાં કહીએ તો ઓબ્જેક્ટિફાઈ કરીએ છીએ, વિષયીકૃત કરીએ છીએ. એટલે જે બાહ્ય છે, જેને ઓબ્જેક્ટિફાઈ કરી શકો, જે વિષય રૂપે છે, તો એવા વિષયો, એવી વૃત્તિઓ ક્ષણિક હોય એનો નાશ પામે. પરંતુ આ જે છે એ એવું વેદના મંત્રો જે છે એ અવિનાશી છે, એ હંમેશા છે, નિત્ય છે. ઓનલી થિંગ ઇઝ કે એનું નિત્યત્વ છે. એ કુટસ્થ નિત્ય બ્રહ્મ જેવું નથી. એ હંમેશા તો કે એનું પ્રવાહ નિત્યત્વ છે. અને લાઈક ગંગાજી જે છે એનું પણ પ્રવાહ નિત્યત્વ છે. એટલે જયારે બી પેલાના જમાને એવી રીતે પેલી કઈક પ્રતિજ્ઞા લે ને તો કે યાવત ભાગીરથી યાવત ચંદ્ર દિવાકરો, એમ કે જ્યાં સુધી ગંગાજી છે એટલે લોકો અસ્થિ પણ ગંગાજીમાં એટલે પધરાવે કે તમને એવું લાગે કે પ્રલય સમયે એમ કે ગંગાજી જે છે એનો લય થાય, પણ પાછું એવરી કલ્પમાં ગંગાજી આવે. એ તો ભગવાનની જટામાં છે ને જ્ઞાન રૂપે છે. તો ગંગાજીનું પણ પ્રવાહ નિત્યત્વ છે. વેદ તો કે એનું પ્રવાહ નિત્યત્વ છે. અને એ જે પ્રવાહ નિત્યત્વ છે એની હજી એમ કે આગળ શ્રુતિ કોટ કરીને પણ હજી આદિશંકરાચાર્યજી સમજાવે છે. એ હવે પછીનું ભાષ્ય છે, વાંચું છું. એ તૈતરીય આરણ્યકની શ્રુતિ હવે કરે છે. મેં તમને કીધું કે બધા વેદમાં એવું છે કે આગળનો આખો ભાગ જે છે એ બ્રાહ્મણ વિભાગ, આરણ્યક વિભાગ એવો વિભાગ છે. આપણે જેટલું આખા વેદમાંથી જે ભાગ ભણીએ છીએ એ ઉપનિષદ છે, ઓર જ્ઞાનકાંડ છે, જે નાનકડો વિભાગ છે. એટલે અત્યારે ઉપનિષદ નહીં પણ આરણ્યનો એક મંત્ર આદિશંકરાચાર્યજી કોટ કરી અને પૂર્વ પક્ષીને મેં તમને કીધું જ્યારે બી જવાબ આપે તો આદિશંકરાચાર્યજી એકદમ પદ્ધતિસર ટુ ધ પોઈન્ટ જવાબ આપે. એને એમ કે શ્રુતિ મંત્રો, યુક્તિ, અનુભવ, આવી રીતે શ્રુતિ, યુક્તિ, અનુભવ. અનુભવ એટલે શું? તો કે આપણને રોજબરોજની બસ. એટલે જ્યારે બી મોટે ભાગે એવું હોય કે જે બી વસ્તુ વેદમાં, ઉપનિષદમાં આપણને જે વસ્તુ સમજાવે એ કોઈ દિવસ આપણા અનુભવથી વિરુદ્ધ વસ્તુ ન સમજાવે. એમ કે સાવ આપણું જે કોમન સેન્સ કે આપણી જે કોમન લોજિક છે એનાથી ખોટી વિરુદ્ધ વાત કોઈ દિવસ શ્રુતિ ન કરે, ક્યારેય ન કરે. એટલે આપણી અનુભવની વસ્તુનું પણ વાત ઘણી વાર કરે. એટલે એનો આવો ક્રમ છે. આદિશંકરાચાર્યજી જ્યારે બી કોઈ બી વસ્તુ એને આપણને સમજાવી હોય, સિદ્ધાંતથી પ્રસ્થાપિત કરવી હોય તો પેલા શ્રુતિ, ધેન યુક્તિ, ધેન અનુભવ. એટલે અત્યારે હવે શ્રુતિ મંત્રથી કહે છે, આપણે વાંચીએ. સર્વે વેદાઃ તત્રેકં ભવન્તિ ચ માનસિન આત્મા જનાનામ ઇતિ શ્રુતિઃ. એ તૈતરીય આરણ્યકની શ્રુતિ છે. નિત્યાત્મના એકત્વમ બ્રુવતી ઋગાદીનામ નિત્યત્વે સમંજસા સ્યાત. કે છે આજે તૈતરીય આરણ્યકની શ્રુતિથી કે છે કે જે નિત્ય છે, સર્વે વેદાઃ યત્રેકં ભવન્તિ ચ, કે છે ઇતિ શ્રુતિ નિત્યાત્મના એકત્વમ બ્રુવતી ઋગાદીનામ નિત્યત્વે. કે જે
નિત્ય છે, જે સર્વાત્મા છે, એનો આત્મ ચૈતન્ય બ્રહ્મ જે છે એ નિત્ય છે, સર્વાત્મા છે, એ જ વેદ મંત્રો રૂપે છે, એવું આ તૈતરીય આરણ્યક કહે છે કે જે નિત્ય છે, જે સર્વાત્મા રૂપે છે, જે એનો સર્વવેદ મંત્રો જે છે એ આત્મ ચૈતન્ય સાથે એનું હંમેશા સર્વાત્માપણું અને એકત્વ છે એવું તૈતરીય આરણ્યક પણ કહે છે. એટલે જ્યારે પેલો પૂર્વ પક્ષી એમ કે વિનાશી છે તો એ ખોટું છે, કારણ કે તૈતરીય આરણ્યક શ્રુતિ એવું કહે છે કે એનું ચૈતન્ય સાથે એકત્વ છે, સર્વાત્માપણું છે. અને હજી આ તૈતરીય આરણ્યકની શ્રુતિથી આદિ શંકરાચાર્યજી કોટ કરીને સમજાવે છે. હજી બીજી શ્રુતિનો પણ ટેકો છે, ખાલી આ ને એક સપોર્ટમાં બીજી શ્રુતિ પણ છે, તે શ્વેતાશ્વેતર ઉપનિષદની શ્રુતિ છે. એના પછીના ભાષ્યના વાક્યમાં બોલું છું. રુચઃ અક્ષરે પરમે વ્યોમની અસ્મિન દેવાઃ અધિવિશ્વે નિષેદુઃ ઇતિ ચ મંત્રવર્ણઃ. એટલે અહીંયા બી બીજી શ્રુતિ શ્વેતાશ્વેતરનો બી ટેકો છે કે વેદના મંત્રો છે એ બ્રહ્મથી અભિન્ન છે. રૂપ મંત્રો જે છે, બધા જ રૂપ મંત્રો, બધા જ વેદના મંત્રો બ્રહ્મમાં રહેલા છે. એ બ્રહ્મથી અભિન્ન છે, બ્રહ્મ અવિનાશી છે, એ નિત્ય છે, એ સર્વાત્મા રૂપે છે. તો વેદના મંત્રો પણ અવિનાશી છે. ભલે એનું અવિનાશીપણું પ્રવાહ નિત્યત્વ છે, પણ એ કોઈ દિવસ વૃત્તિની જેમ ક્ષણિક છે નહીં. પછી એટલું હવે કહીને આ અહીંયા ડિસ્કશન સિદ્ધાંતનું પૂરું કરે છે. હવે મંત્ર, આપણો જે મંત્ર ઓરિજિનલ જે આપણે આજે ચેન્ટિંગ કર્યું, એમાં હું તમને જરાક યાદ દેવડાવું કે જો આ છે ને, તસ્ય યજુરેવ શિરઃ દક્ષિણ પક્ષ સામોત્તર પક્ષ. એટલે ઓરિજિનલી ચર્ચા આપણી એવી થઈ રહી છે કે મનોમય જે છે એની પણ આગળની જેમ પક્ષી રૂપક કલ્પના કરી. પક્ષી રૂપક કલ્પનામાં તો તમને ખબર છે કે આપણે એને વેદ સાથે સરખાવ્યું પક્ષીને. શું કામ? તો કે વેદના મંત્રો મનમાં છે, એટલે મનોમયની વાત આવી, એટલે પક્ષીમાં બધા વેદની વાત કરી. તમને એમ થયું કે મનોમયમાં વેદ કઈથી લેવા? સમજાણું ને એનું કારણ કે બધા વેદના મંત્રો મનમાં છે, અને મનમાં સ્મૃતિમાં વિલ પાઇસ છે, હંમેશા તમે એને રિપીટ કરી શકો છો. એટલે આપણને એમ કીધું કે પક્ષી રૂપક કલ્પનામાં ઋગ્વેદ છે એ દક્ષિણ પાક છે, સામવેદ છે એ પક્ષીની ઉત્તર પાક છે, અને પછી યજુર્વેદ છે એ માથું છે, શિર, એની આપણે ઇલાબરેટ ચર્ચા કરી. હવે છેલ્લું છે દેટ ઇઝ આદેશ આત્મા. એ હવે ભાષ્યમાં આવશે. પક્ષીમાં આટલું 3 કવર કરી લીધું, ડાબી પાક, જમણી પાક અને માથું. હવે આદેશ આત્મા એટલે આખું શરીર જે છે ને, દેટ ઇઝ આત્મા, એટલે આખું શરીર આદેશ આત્મા. હવે આદેશ શું છે એ હવે ભાષ્યમાં સમજાય. એટલે એ હવે હું ભાષ્ય વાંચું. આદેશ અત્ર બ્રાહ્મણમ દ્રષ્ટવ્ય વિશેષાન અતિદિશતિ ઇતિ. આદેશ શબ્દ શું છે? આમ એનો પક્ષી રૂપ કલ્પનામાં આદેશ આત્મા, પછી અથર્વારંગી પુચ્છમ, તમને પૂછડી શું કહે? પક્ષીની પૂછડી પ્રતિષ્ઠા એ શું છે? તો હવે આ બે વસ્તુ કહે, પેલા આદેશ અને પછી પુચ્છ, આ બે વસ્તુ બાકી છે, અને પછી આખી પક્ષી રૂપક કલ્પના પૂરી થશે. ઓકે, તો આદેશ એટલે જે આપણે ગુજરાતીમાં આદેશ શબ્દ વાપરી ઈ જ છે. પછી એમ કે છે ને, માતાજી આદેશ આપી દીધો છો, આમ નથી કરવાનું, આમ કરવાનું છે. તો તમને ખબર છે આદેશ એટલે શું? તો કે સૂચના,
ઇતિ કર્તવ્યતા, કે આમ કરવાનું છે ને આમ નથી જ કરવાનું. ઓકે, તો તમે સમજી શકો છો કે વેદ જે છે એનો બહુ મોટો ભાગ આગળનો કર્મકાંડ છે, બરાબર. પણ હવે કર્મકાંડ બધા પોતાની રીતે મન ફાવે એમ ન કરી શકે, જે અત્યારે બધા કરી રહ્યા છે. આવડી નાનકડો યજ્ઞકુંડ લઈને રોજ હું તો ગાયત્રી મંત્ર કરું છું, એમાં હું અરે પણ જમ્પ ને ભાઈ, તારે કરવું છે તો તું માળા કર. યુ કેન ડુ લાઈક ધીસ, ફાયર રિચ્યુઅલ છે, અગ્નિ કાર્ય છે. નાનકડો પેલો ફલાણી સંસ્થાએ અમને આપ્યો છે ઘરમાં, અમે કરીએ છીએ. ન કરી શકાય, ક્યારેય ન કરી શકાય. શા માટે ન કરી શકાય? તો કે આદેશ આત્મા. વેદ એમ કહેશે કે આ યજ્ઞ પેલા પૂર્વાંગ પૂજા આવી કરવાની, યજ્ઞ પૂરો થાય, આહુતિ અપાઈ જાય પછી ઉત્તરાંગ પૂજા આવી રીતે કરવાની. પછી એ બધા ત્યારે એ હોમ માટેના સ્થાપિત દેવતાઓની પૂજા આવી રીતે કરવાની. તમે મન ફાવે એમ તમને એક ખાલી મહામૃત્યુંજય હોમ કે ગાયત્રી મંત્ર, હોમ નહીં સોરી, એમ કે મહામૃત ઓમ ત્રંબકમ આવડું, ઓમ ભૂર્ભુવો તમને ગાયત્રી મંત્ર, એટલે તમે મંડી પડો એમ ન કરાય. એટલે આદેશ આત્મા ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. શું કામ? તો કે એમાં ઇતિ કર્તવ્યતા, કે તમે આમ જ યજ્ઞ કરી શકો. એમ કે તમે એમ કહો કે ના, એ તો અમારા બ્રાહ્મણ છે, પણ બ્રાહ્મણને તમારે પૂછવું પડે કે એને એક્ઝેક્ટલી અગ્નિ કાર્ય યજ્ઞો કેવી રીતે થાય, એનું આખો એક આદેશ આત્મા, એનો આખો વિભાગ છે કે આ યજ્ઞ આ દિવસે થાય, આવી રીતે થાય, એની ઈંટો આવી રીતે હોય, યજ્ઞ કુંડનો આકાર આવી રીતે હોય, એમાં આવા આટલા સ્થાપિત દેવતા હોય, એની પૂર્વાંગ પૂજા, એ સ્થાપન દેવતાની પૂજા, પૂર્વાંગ પૂજા, ઉત્તરાંગ પૂજા. પછી મંત્રમાં તો કે લાડુની આહુતિ હોય, જવતલની આહુતિ હોય, સિમ્પલ હવિદ્રવ્ય હોય, ઘી હોય, શું છે. એટલે ક્યારેય ફાયર રિચ્યુઅલ છે, અગ્નિ કાર્ય પોતાની રીતે ન થાય. એમાં ઇતિ કર્તવ્યતા, આદેશો જે છે એ સો ઇમ્પોર્ટન્ટ. એટલે પક્ષી રૂપક કલ્પનામાં આદેશ આત્મા કીધું છે કે ભાઈ તમારે આ બધી વસ્તુનું પાલન કરવાનું. યજ્ઞ જે છે એ અમુક રીતે જ થવા જોઈએ. એ સૂચનાઓ કે આદેશો જે છે, જે બ્રાહ્મણ વિભાગની અંદર છે. બ્રાહ્મણ વિભાગ એટલે આખું કર્મકાંડ વિભાગ, એને બ્રાહ્મણ વિભાગ કે છે. ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ બ્રાહ્મણ કોમ્યુનિટી. બ્રાહ્મણ વિભાગ કે છે એને આખો. તો એ બ્રાહ્મણ વિભાગ એટલે કે છે આદેશ અત્ર બ્રાહ્મણમ. બ્રાહ્મણો એટલે બ્રાહ્મણ વિભાગ, કર્મકાંડ વિભાગમાં આ બધા આદેશો આપ્યા છે, અને એવી જ રીતે થઈ શકે, એનાથી જુદું કરાય નહીં. એટલે વેદની જયારે આજ્ઞા હોય તો મનુષ્યનું જે બુદ્ધિ જે છે એ ત્યાં ન ચાલી શકે. અને તમે એમ કહો પણ અમે આની બદલે આમ કરી લઈએ, તો એની બદલે એમ એની અંદર ઓપ્શન આપેલો હોય તો કરી શકાય. પણ તમે એમ કે ના, મારે ઘી નથી, મારે તો જવતલ હોમાં છે, અને મારે તો ખાલી આવડું નાનકડું રહીને હું મારા ઘરમાં બેસીને કરીશ, તો એવી રીતે ના થાય. એટલે શા માટે ન કરાય? તો એને શ્રોત કર્મ કહેવાય. યજ્ઞ કરો ને શ્રોત કર્મ કહેવાય, વેદોક્ત શ્રોત કર્મ. આપણા જે ઓમકારેશ્વર ભગવાનમાં પૂજા થાય છે એમાં શ્રોત અને સ્માર્ત બંને મિક્સ છે. તો જે તમે આપણા જે બધા સૂક્ત બોલો એ શ્રોત પાર્ટ કહેવાય. રુદ્રમ બોલીએ, દુર્ગા સૂક્ત, મેધા સૂક્ત, પણ પછી ખાલી સિમ્પલ બધા શ્લોક બોલો છો જેથી સ્માર્ત કહેવાય. એટલે શ્રોત અને સ્માર્ત બે ભેગું છે. એટલે અગ્નિ કાર્ય છે એ બહુ જ પાવરફુલ, એનું તમને ખૂબ જ ફળ મળે. અગ્નિ કાર્યનું જે બી તમે યજ્ઞ કરો, પ્રોવાઇડેડ તમે આદેશ આત્મા એ તમે ફોલો કર્યું હોય તો, એમને ન કરી શકાય. એટલે એને આદેશ આત્મા, એને આખું પક્ષીનું ટોટલ બોડી જે છે એ આદેશ છે. એટલે વેદમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ તો કે તમે આ બ્રાહ્મણ વિભાગમાં ઇતિ કર્તવ્યતા, આમ કરી જ શકાય, આમ ન જ કરી શકાય, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમે અત્યારે આપણું જે યજ્ઞ હતો પ્રાણ પ્રતિષ્ઠાનો, તો તમે જોયું હશે કે કેટલું બધું એ લોકો સ્ટ્રિક્ટ હતા. એ કઈ વસ્તુ ચલાવતા નહોતા. જે લોકો તમે બેઠા હતા તો કેટલી બધી પવિત્રતાની લોકો જાળવતા હતા. અને એ લોકો કોઈ આડાવડી વાતો કરે ને ગપાટા મારે ને ઢોલક લઈને બેસી જાય, તમે એવું કઈ નહીં જોયું હોય. જે જનરલી તમે જો એ બધું ઢોલક લઈને બેસવું ખરાબ છે એવું નથી, ઇટ્સ ઓલ સ્માર્ટ. તો શ્રોત જે છે એમાં કોઈ ભાષણ અંદર ના આવે. એને તમને કે ભાષણ દીધું, તમે જોજો ઇનવેરિયેબલી આ લોકો બધા આવું બધું મિક્સિંગ કરશે.
ભાષણ દીધા કરશે, ઢોલક લઈને જે બી એને ભજન ગાવા હોય ગવાય, વાંધો નથી. પણ વેન યુ આર ડુઈંગ શ્રોત કર્મ, તો એમાં આદેશ, એમાં ઇતિ કર્તવ્યતા ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, અને એવી જ રીતે કરવું જોઈએ. તો એ આપણે ભગવાનની કૃપાથી આપણે એવું સરસ રીતે કર્યું કે શ્રોત કર્મની રીતે જ કરો તમે, અને એમાં આદેશ આત્માનું પાલન કરવાનું છે. એ આત્મા રૂપે એટલે ટોટલ બોડી રૂપે છે પક્ષીના. અને હવે આવ્યું કે પક્ષીની પાંખ, પૂંછડી શું છે? પક્ષી છે તો એને પૂંછડી હોય, તો પૂંછડી હવે વેદના મંત્ર કેમ કે છે? તો હવે એટલી તમને ખબર હોય કે આપણને ભલે પૂંછડી એટલે આમાં શું પૂંછડી, પણ પક્ષી માટે એને એનો આધાર છે, એનાથી બેલેન્સ કરતી હોય. કોઈ બી પક્ષી એનાથી બેલેન્સ કરે. આપણને પૂંછડી એટલે પૂંછડીઓ લાગે એવું નથી. એ બહુ જ એમાં એની પ્રતિષ્ઠા છે. એને બિચારાને ક્યાંય બી એવી નાની પતલી તાર ઉપર પણ બેઠા હોય તો સતત એને પૂંછડી ઊંચા નીચી કરે. એટલે પક્ષીને ઉડવા માટે જેટલી પાંખની જરૂર છે, એટલી જ એની સ્થિરતા માટે પૂંછડીની પણ જરૂર છે. તો હવે પક્ષી રૂપક કલ્પનામાં પૂંછડી એટલે શું એ હવે અહીંયા બતાવે છે. હવે પછીનું ભાષ. અથર્વણ અંગિરસાચ દ્રષ્ટા મંત્રાહ બ્રાહ્મણમ ચ શાંતિક પૌષ્ટિકાદિ પ્રતિષ્ઠા હેતુ કર્મ પ્રધાનાહ તત્પુચ્છમ પ્રતિષ્ઠા. એટલે મંત્રનું છેલ્લું વાક્ય હવે કે અથર્વ અને અંગિરસ ઋષિ જે છે એમના દ્વારા તો કે આ બધા મંત્રો પ્રગટ થયા છે. એટલે ઋષિ જે છે એ મંત્રોના રચયિતા નથી, ભગવાન રચયિતા છે. મંત્ર કરતા રહ નથી, મંત્ર દ્રષ્ટા રહ. દ્રષ્ટા રહ એટલે શું? તો કે ઋષિ મુનિઓ અતિ શુદ્ધ અંતઃકરણ ધરાવતા, અતિ શુદ્ધ, એમ અલ્ટિમેટ, એટલું શુદ્ધ હૃદય. તો ખૂબ જ જે શુદ્ધ હોય ને, તો એનું અંતઃકરણ ભગવાન માટે વાહક છે, માધ્યમ છે, મંત્રોને પ્રકાશિત કરવા, પ્રગટ કરવા માટે. એટલે અત્યારે આપણે આમ સિમ્પલ, મને તો એ અનુભવ છે કે ધારો કે પૂજ્ય સ્વામી દયાનંદજી છે, તો એમણે એવું કીધું હોય કે તારે બરોડા કામ કરવાનું છે, તો એનું અંતઃકરણ એટલું શુદ્ધ હોય, તો એને જે સંકલ્પ ઉભો થયો હોય, તો એ દ્વારા ભગવાન બોલતા હોય. ઇવન સિમ્પલ માતા પિતા હોય ને, એને બીજા બધાનું જે હોય, પણ પોતાના બાળકો માટે તો એનું એકદમ અતિશય શુદ્ધ હોય, એની ભાવનાઓ, એનું હૃદય શુદ્ધ હોય. બચ્ચાઓની વાત આવે ત્યાં તો એના માટે એને જે સંકલ્પ ઉઠતા હોય ને, તો એ ભગવાનનો જ અંદરથી એનો જ એક અવાજ હોય, જે પોતાના બાળકો માટે કે ને. પછી બાળકો ન સાંભળે, એને ન દેખાતું હોય, દેટ ઇઝ અનધર થિંગ. પણ જ્યાં નિષ્કામપણું છે, ટોટલ નિષ્કામપણું, ત્યાં ભગવાન પ્રગટ થતા હોય. હવે આ ઋષિ મુનિઓ તો ટોટલ એ કોઈ પણ પ્રકારની એનામાં કામના નથી. તો એવા કામના વિનાના શુદ્ધ હૃદયવાળા ઋષિઓને ભગવાન વાહક બનાવે, માધ્યમ બનાવે. એમ કે એને ધારો કે ગાયત્રી મંત્ર પ્રગટ કરવો છે, તો વિશ્વામિત્ર ઋષિ જેનો હજારો વર્ષ તપ કર્યું, હજારો વર્ષ, એક બે નહીં. આપણે તો એક નાનકડું એમ તપશ્ચર્યા કર્યું, તો આપણે એકદમ મેં તો આમ કર્યું, 3 મહિના એકટાણું કર્યું, મેં તો આટલા મંત્ર કર્યા, મેં તો આપણે આમ એક વર્ષ બી પૂરું ન કર્યું હોય, તો આપણે આમ છલકાઈ જાય. જ્યારે તમે એમ કે પુરાણોમાં જે બધા ઋષિ મુનિ હશે, અંગિરસ હશે, શૌનક હશે, કે પછી વિશ્વામિત્ર હશે, વશિષ્ઠ ઋષિ, બધાની તમે પુરાણોમાં સાંભળો ને, એ લોકોની જીવનચર્યા તો હજારો વર્ષ સુધી, કેટલાય જન્મોથી લોકો તપશ્ચર્યા જ કરતા હોય, ખૂબ જ. એટલે એ બધા ઋષિ મુનિ દ્વારા બધા મંત્રો પ્રગટ કર્યા હોય. એટલે વેદ મંત્રો જે છે એ ઋષિ મુનિઓ મંત્ર દ્રષ્ટા રહે છે, એટલે સિયર કહી શકો તમે એને, સેજ નહીં. ઇંગ્લિશમાં સેજ કે નો, સિયર છે એ લોકો.
જોનારા છે, મંત્રો એને દેખાયા, એનાથી પ્રગટ કર્યા. તો હવે એ બધા મંત્ર છે એ કેવા છે, એમણે પ્રગટ કર્યા તો બે વસ્તુ એમાંથી કે છે બહુ જ સરસ. એ બધા મંત્રો જે છે, આપણે જે બધા મંત્રો તૈતરીયના જે અત્યારે હંમેશા આપણે ભણતા પેલા પાઠ કરીએ છીએ, કેવા સરસ મંત્ર છે. એનું ફળ શું છે? આ બધા અથર્વ અને અંગિરસે પ્રગટ કર્યા તો કે છે બે પ્રકારનું એનું ફળ છે. એક શાંતિ આપનારા અને બીજું પુષ્ટિ આપનારા. એટલે પુષ્ટિ શબ્દ ક્યાંથી આવ્યો ખબર પડી ગઈ તમને? જે બધા પુષ્ટિ પુષ્ટિ કરે, ભલે મને વાંધો નથી, તમે એમ કે વેદમાંથી વાપરી શકો છો, હિન્દુ જ છો તમે. ઓરિજિનલ તો કે તૈત્તરીયનો આની પેલા બી પુષ્ટિ શબ્દ આવ્યો છે, તમને ખબર હોય તો. પણ મંત્રો શાંતિ અને પુષ્ટિ કરનારા છે. શાંતિ ને પુષ્ટિ એટલે શું? તો કે તમને બધા અનર્થો વાળી જે સિચ્યુએશન છે, અનર્થ, મુશ્કેલી વાળી સિચ્યુએશન, એવા અનર્થકારી ફળ કે જે ભયંકર રીતે આપણને પરેશાન કરે, એવા બધા એવા કર્મફલમાંથી, એવી સિચ્યુએશનમાંથી આપણને બચાવે, અર્થાત શાંતિ આપે. એટલે ટૂંકમાં પાપને દૂર કરે, અનિચ્છનીય પરિણામોને રોકે. એ શાંતિ કરનારા મંત્ર. તો શાંતિ થાય ને. એવી ભયંકર રીતે આપણી ઉપર બધી મુશ્કેલી આવે તો ક્યાંથી શાંતિ હોય? તો કેટલી અશાંતિ હોય. ઇન અધર વર્ડ યુ કેન સે, આ બધા મંત્રો જે છે, જે અથર્વ ઋષિએ ને અંગિરસ ઋષિએ જે આ અને બીજા ઘણા બધા મંત્રો આપેલા છે, એ બધા મંત્રો વેદની અંદર એ બધા પ્રાયશ્ચિત કર્મ રૂપે ઘણા બધા છે. પ્રાયશ્ચિત કર્મ એટલે રુદ્રમ છે, એ ટોટલ પ્રાયશ્ચિત કર્મ છે. રુદ્રમમાં કે જે પાપ થયા છે, તો ભગવાન તમે એને ન્યુટ્રલાઇઝ કરો. એટલે એ ન્યુટ્રલાઇઝ, ટૂંકમાં એનો શાંતિ ક્યારે થાય? જ્યારે પાપ દૂર થાય. તો પાપ જ્યાં સુધી છે ત્યાં સુધી શાંતિ નથી. પાપ છે ત્યાં સુધી તો કે મુશ્કેલીઓ આવ્યા જ કરવાનું, મન અશાંત રહેવાનું. પાપ જે છે એ મનને અશાંત રાખે. પુણ્યનો પરિપાક શું છે? તો કે લાઈફમાં સંતુષ્ટિ હોય, શાંતિ હોય. ભલે ઓછું હોય તો ઓછામાં એને જલસા હોય. ભલે એની પાસે બીજાને એવું લાગે થોડું છે, પણ એનું મન એટલું પ્રસન્ન શાંત હોય કે મારે તો જલસા, મારે કઈ વાંધો નહીં. જેટલું મને જરૂરત છે એટલું ભગવાન આપ્યું, માન નથી જોતું બધા. તો ધેટ ઇઝ કે વ્યક્તિ જે છે એના પાપકર્મ દૂર થયા છે. જ્યાં સુધી પાપકર્મ હોય ને ત્યાં સુધી તમારી પાસે હોય ને તોય તમને શાંતિ ન લાગે. એટલે તમને પાપ અને પુણ્યનો ફરક તમને એવું થાય ને કે અરે માતાજીને એટલું આપ્યું છે પણ આ ભોગવી નથી. અરે પાપ કર્મ હોય તો કઈથી ભોગવી શકે? એટલે જયારે વ્યક્તિ શાંતિ અનુભવે, સંતુષ્ટિ અનુભવે, નાનકડું એવું સાવ 2 BHK નું નાનકડું એવું અપાર્ટમેન્ટ હોય, કાંઈ જ અંદર ન હોય, પણ આમ એ લોકોને એકદમ જલસા કરતા હોય, બધા આનંદ કિલ્લોલ કરતા હોય, અને આમ એકદમ ભવ્ય મોટો મહેલ જેવો બંગલો હોય તો બી અશાંતિ હોય. ઇટ શોઝ કે તમારા પાપ કર્મ છે. પાપ કર્મ હોય ત્યાં સુધી અશાંતિ છે. એટલે આ મંત્ર જે છે, અથર્વ અને અંગિરસે આપેલા મંત્રો, પેલું તો શાંતિ કરનાર. એટલે આપણને પ્રાયશ્ચિત કર્મ બતાવે, આપણને તો કે આવી રીતે પાપ કર્મ દૂર કરે, અનિચ્છનીય પરિણામો રોકે, અનિચ્છનીય પરિસ્થિતિઓમાં આપણે એમ કહીએ ને કે પેલો સુડીનો ઘા સોયથી જાય એવું કરે. એમ કે આવે ખરું, આપણે પૂર્વે કંઈક વાવેલું હોય તો આવે ખરું, પણ તમને આમ ભગવાન બચાવી લે, અનિચ્છનીય પરિણામોમાં તમારી રક્ષા કરે. તે શાંતિ મંત્રો. પછી આટલું પૂરતું નથી, પછી પુષ્ટિ પણ કરે તમારી. પુષ્ટિ કરે એટલે શું? તો કે એ ઈચ્છિત ફલ આપીને અનિચ્છનીય રોકે, ઈચ્છિત આપે. નરિશમેન્ટ કરે. પુષ્ટિ એટલે નરિશમેન્ટ. નરિશમેન્ટ શેનાથી કરે? તો કે સુખથી, સંપત્તિથી, સ્વાસ્થ્યથી પુષ્ટિ કરે. ધીસ ઇઝ પુષ્ટિ માર્ગ. કે ભગવાન પુષ્ટિ માર્ગ પણ છે. હા, પુષ્ટિ માર્ગ એટલે તમારા સુખમાં વધારો કરે, સંપત્તિમાં વધારો કરે, સ્વાસ્થ્ય હંમેશા સારું રાખે. આવું બંને કરે. એટલે જીવનમાં બંને જોઈએ. અનિચ્છનીય પરિણામો રોકે, દેટ ઇઝ શાંતિ.
શાંતિ પછી પુષ્ટિ બી કરે, એટલે શાંતિ પુષ્ટિ યજ્ઞ. આ બધા યજ્ઞ જે હોય, અથર્વ અને અંગીરસ ઋષિ ના મંત્રોથી જે બધા, એને ઘણા બધા મંત્રો વેદમાં છે, તો એ શાંતિ પુષ્ટિ યજ્ઞ. હા 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 એ હા. તો તમને એવું થાય કે પુચ્છમ પ્રતિષ્ઠા અને અશાંતિ પુષ્ટિ શું? તો કે આપણી પ્રતિષ્ઠા, આપણે એકદમ જ કોઈ બી જગ્યાએ સ્થિર થઈને રહીએ ક્યારે? તો કે તમારા જીવનમાં શાંતિ ને પુષ્ટિ હોય તો. એટલે જેમ પક્ષીને પૂંછડીથી એની પ્રતિષ્ઠા અને એ પોતાનું બેલેન્સ જાળવી શકે, એ મનુષ્યને પણ પોતાના જીવનમાં અસ્થિરતા હશે ત્યાં સુધી બિચારા એવી રીતે શાંતિથી જીવી ન શકે. તો એને સ્થિરતા જોઈએ છે, તો કે એને શાંતિ પુષ્ટિ આપવું પડે ભગવાને, તો એ સ્થિર થઈને રહી શકે, એના જીવનનું સંતુલન રહીને. માનસિક સંતુલન જ નથી બિચારાને, એટલી મુશ્કેલી છે ને, હાવ આમ હાફડા ફાફડા ને એકદમ રેસ્ટલેસ જ હોય છે. તો પ્રતિષ્ઠા એમ કે કોઈ જગ્યાએ સ્થાયી થઈને શાંતિથી એનો પ્રોગ્રેસ કરે, એવું એવી પ્રતિષ્ઠા સ્થિરતા ત્યારે છે તો કે જ્યારે શાંતિ પુષ્ટિ છે. એટલે જેમ પક્ષી ને પૂંછડી છે એ પ્રતિષ્ઠા આપે છે, સ્થિરતા આપે છે, એના આખા એના ટોટલ બોડીનું એનું સંતુલન કે બેલેન્સ જાળવી દે છે, એવી રીતે મનુષ્યને પણ તો કે શાંતિ પુષ્ટિ છે એના જીવનમાં બેલેન્સ લાવશે. એ બધું હશે તો વ્યક્તિ પ્રોગ્રેસ કરી શકે. એને હંમેશા ક્રાઇસિસ નું મેનેજમેન્ટ જ કરવાનું હોય તો બિચારો પ્રોગ્રેસ ક્યાંથી કરે? એટલે આ પ્રતિષ્ઠા છે. અને પછી છેલ્લું વાક્ય આપણે વાંચી લઈએ. તદપ્યેષ શ્લોકો ભવતી મનોમયાત્મક પ્રકાશક પૂર્વવત. આગળ જેમ કીધું કે આ બધા તદપ્યેષ શ્લોકો ભવતી, અને આ બધા જે મંત્ર જે છે એ મનોમય કોષને પ્રકાશિત કરતા બધા આગળના મંત્રો છે, જેને અત્યાર સુધી આપણને મનોમયનું ડિસ્ક્રિપ્શન કર્યું. અને એ અર્થમાં મનોમયને પ્રકાશિત કરતા અર્થમાં અત્યાર સુધીનું વર્ણન હતું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ચાલુ